તો જો અત્યારે છે ને અહીંયા એક વોલ્ટ કર્યો તો આપણે રસ્તામાં અત્યારે બધાને ચા પાણી પીવાતા એટલે અને થોડીક ઠંડી મળી હતી લાગવા એટલે હવે જો અહીંયા તાલપત્રી ઉપરથી હવે બાંધવાની છે આપણે. આ શું કરેશ? ડિસ્કો કરેશ તું? શું કામ ડિસ્કો કરે? તો અત્યારે આપણે સીવી રંગોળામાં અત્યારે ચા પાણી પીધા, નાસ્તો કર્યો અને ધીમે ધીમે આપણે નીકળશું પાછા. તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો. અને જેમ કે મેં કીધું એમ વિડીયોમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે પણ જાવી છે. અમારે આ કાકી છે જો ખુરશી લઈને આવ્યા છે. જ્યાં તો અમે ચા પાણી પીવાનું ખુરશી હારો ઠોકતા આવ્યા છે. આ કાકી છે જો તો મજા આવો, આનંદ વાળા છે કાકી. સાગર બાપુ ને લઈ લો. જો અમારે આ સાગર બાપુ છે એ અમારી હારવાર થઈ ગયા છે અહીંયા રંગોળાથી અત્યારે. અને આ ગાડી છે ને તો વાંધો ને ભૂલમાં બીજાની નો આવી જાય પછી. આમાં એ જોવું પડે. તો અત્યારે આપણે અહીંયા જસદણમાં આવ્યા છીએ અને જસદણમાં આપણે અત્યારે ચા પીવા કેટલા આપવાની ચા પીવા માટે આવ્યા છીએ. તો જો આ રીતે અહીંયા સરસ મજાનો કેટલા આપવાની ચા છે જે અમે અત્યારે પીવા ઊભા રહ્યા છીએ. હા જો સાગર બાપુ છે અમારે અહીંયા હારે કરિયાણા સ્ટોરના માલિક. નામ શું છે દુકાનનું? હા, ખોડલ કૃપા. સરસ, ખૂબ સરસ. હા શું છે રઘુ બાપુ, શું કહો છો તમે? મજા આવે છે ને? તો વાંધો નહીં. જો આ બધા બાળકો, તમે બધા અહીં શું કરો છો? હે આ છોકરી છે ને બહુ હોશિયાર છે. ટિકટોકમાં એની ચેનલ છે. તો આ બેબલીની સરસ મજાની યુટ્યુબમાં ચેનલ છે. યુટ્યુબમાં ચેનલ છે તો એની ચેનલમાં તમે મુલાકાત લેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓલી બેટરી કોની છોડી છે? પછી આ બેબલી આની ચેનલ છે તારી? શું નામ? એની ચેનલ શું નામ છે તમારું? નામ છે આ છોકરાને નો લેતા ભાઈ, એ તો છે ને ખોટો હમી હાનનો રખડે. હાય એને સોટેલા મેળા મેં ગયો. ઓહો, અમારા ભાઈ રહી ગયા, જગદીશભાઈ. હા, આ ભાઈને 20 મેજિક હાલે છે શિહોરથી ભાવનગર અને વોશિંગ્ટનના એ આ બાજુ વહી આવ્યા છે આજ. હા, ચા પીવા આવ્યા. કેટલા આપે ને ચા પીવા આવ્યા? હા જો એક મેજિક સામે છે અને આ મેન છે. પેલું મેજિક આ એની પછી 19 બીજા આવ્યા. હા, આ લગભગ 7.5 લાખ રૂપિયાનું. કેટલા લાખનું? 12 લાખનું છે. તારે શું છે છોડી? ભાગ લેવાનો છે? કુરકુરિયા. પેલા માયાભાઈ કેમ કુરકુરિયા? તો મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. ને વિડીયોમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા દરેક વિડીયો મારા સૌથી પહેલાં તમને મળતા રહેશે. તો ચાલો મળશું આગળ આપણે. બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ ચોટીલા નીચે. અત્યારે પર્વતની નીચે છીએ અને થોડીક જ વારમાં આપણે ઉપર જવાના છીએ. અને હમણાં જ જે ગેટ જો કે ખુલ્યો જ છે અને તમને પણ દર્શન હું કરાવીશ. તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં. તો ચાલો હું તમને ઉપર પણ લઈ જઈશ અને માતાજીના દર્શન કરાવીશ. તો જો આ રીતે સરસ મજાનો આ ગેટ છે. તો આ મેં જેમ કીધું એમ પ્રવેશ દ્વાર છે મેં મુખ્ય. અને અહીંયાથી આપણે ઉપર જવાનું છે અને 525 પગથિયા છે.
મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી. અને અહીંયા બધા લોકો જો અત્યારે દર્શન કરવા માટે આવેલા હોય, કોઈ થાકી ગયેલા હોય તો અહીંયા વિશ્રામ કરી રહ્યા છે અત્યારે. આ બાજુ જો તમે શ્રીફળ, સુંદડી, પ્રસાદી એવું બધું અહીંયા બજાર આવેલી છે, ત્યાં આગળ બધું મળે છે. તો મિત્રો આજે ચૈત્રી શું કહેવાય, આપણે બીજું નોરતું થઈ ગયું છે માતાજીનું. અને એનો મહિમા પણ છે એવો કે પર્વતની પરિક્રમા પણ કરવામાં આવે છે અહીંયા. તો પહેલાં નોરતે પણ ઘણી બધી પરિક્રમા કરી અને આજે પણ લોકો ઘણા બધા છે જે પરિક્રમા કરવાના છે પર્વતની. તો કાલ રાતથી લઈ અને અત્યાર સુધીનો જે કાંઈ ખર્ચો હતો એ આ ભાઈનો હતો. અને રાત્રે 8 થી 9 લાખની સા થઈ એ આ ભાઈનો ખર્ચ હતો. 8 થી 9 લાખની સા અને 12 થી 13 કરોડ રૂપિયાનું ડીઝલ છે. એ ટોટલ બધો તમામ ખર્ચ આ ભાઈનો હતો. નાસ્તો કરવા કે ઉભા રહ્યા હતા. આ સાંભળીને મને એટેક આવવાની તૈયારી છે. એટલે જ હું પૂછી લઉં નાસ્તો કરવા કે ઉભા રહ્યા તો એ જ મારે અબજમાં જ જવાનું રહે ને. બીજું કાંઈ આમ ગાડીમાં પંચર કરાવ્યું? હા, એક ગાડીમાં હતું ને એ લગભગ 1.5 લાખનું પંચર કરાવ્યું પાછું એક વ્હીલમાં એ તે. અને હવા ભરવાના 50,000 દીધા. એટલું મોંઘો ખર્ચ આ ભાઈએ કર્યો છે. એટલે લગભગ મને એમ છે ત્યાં સુધી 30-35 લાખ રૂપિયા બગાડ્યા આ ભાઈએ. એટલે આ ભાઈને આપણે ખૂબ ખૂબ આભાર તમારો જે કાંઈ ખર્ચ કર્યો છે. અને આવા તમે ખર્ચા કરતા રહેજો જેથી કરીને અમને દર વર્ષે આવવાનું આવું મન થાય. હા, આવડા એમ નહીં, એ તો સમજ્યા. યુટ્યુબ ફેમિલી મારી કહે કે માતાજીના દરબારમાં હું પણ ખોટું બોલે. કાંઈ વાંધો નહીં, આ તો બધી આનંદની વાત છે. આનંદમાં રહેવાનું ને આનંદ કરવાનો. બાકી જીવનમાં કાંઈ હારે લઈ જવાનું છે નહીં. હાલો હું તમને દર્શન કરાવી દઉં. શેના? આ મેન મુખ્ય દ્વાર છે ને એના આજે આપણે ઉપર જવાનું બાકી છે. ઉપર એટલે પર્વત ઉપર. તમારે આવવાનું છે? કેન પર જવું છે? ડુંગર ઉપર. ક્યાં છે ડુંગર? હા, એટલે હામો દેખાય. હા ભાઈને ખર્ચો કર્યો તો આવે તો ખરી લઈ જવા પડે. હવે એમાં અમને એ લઈ જાય છે, રમ્યાન લઈ જાય મને નથી ખબર. ત્યાં જાય પછી ખબર પડે. તારે આવવાનું જ ભાઈ? પાકું. બપોરે જે કાંઈ જમણવારનો ખર્ચ છે એ આ ભાઈનો છે. એમાં લગભગ 8 થી 9 કરોડ રૂપિયાનો ખર્ચ છે. આટલો થઈ જાય. કઈ હોટલમાં જવાનું? રાધે હોટલ અહીં ચેક નહીં એને નથી ખબર. બાકી કહી દીધું છે, કાંઈ વાંધો નહીં. રાજુ ગમે રાધે કે ગમે હોટલ ફાઇનલ છે. હાલો પાન માવાનો ખર્ચ ટોટલ આ ભાઈનો છે. બગદાણાથી લઈ અને કોટડા સુધીનો આ ભાઈ, એટલે આપણે ચોટીલા છે ભારે કરી. એટલે ભાઈ ચોટીલા સુધીનો ખર્ચ બધો આ ભાઈનો છે. 4 લાખના માવા ખવાના. 4 લાખના? 4 લાખના. શું વાત કરો? 4 લાખના પાર્સલ માવા લાવ્યા ભાઈ ખવડાવ્યા બધા. તો જો આ ભાઈએ 4 લાખના માવા લીધા અને લગભગ હવે 2 માવા વધ્યા છે. 2 વધ્યા. તો હજી મોંઘા પડી જવાના છે તમને ભાઈ. અહીંથી જ બહુ મોંઘા પડવાના છે. 1200. અને અમારી ગાડીઓ એક આવી છે હેલિકોપ્ટર ઘોડ્યા 1200 ની સ્પીડમાં. કંપનીએ નથી આપી પણ તોય અમે હાકી 1200 ની સ્પીડમાં. હા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ચોટીલા પર્વત ઉપર જઈ રહ્યા છીએ વહેલી સવારે. તો થોડોક અંધારા જેવું છે પણ એડજસ્ટ કરી લેજો. તો અહીંયા પણ ઘણા બધા લોકો છે જે અત્યારે પર્વત ઉપર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. હોયાઓ બોલ ચામુંડા માત કી.
જય માતાજી. આ ઠેલો લઈને ભાઈ છે કાલ ને સમજી સમજી છોડી જાય છે. ઠેલો પકડી લેવા આપણે ભાઈ લઈને નો આવે એકલે હે માતાજી બધાનું સારું કરજો અને માથી શરૂ કરજો. થાકી ગયો હવે પોરો ખાયેલું. કોઈને દોગ ન દો મન દેજો માર તાણ છે. સાચી વાત ને હે છોકરા સાચી વાત ને ખોટું હોય તો ના પડ દે. ઓહો આવો આવો હાફ ચડી ગયો. બોલે સામુંડા માત કી. પીસી દંડ બોલો વાહ સરસ ઊભું. ચાલો ભાઈ આવો.
હજી દર્શન કરાવવા હાલો ગુફામાં. શું છે આ બધું? હા હા ઓહો હો એ આ તો અમારે આ મહેમાન ભેગા થઈ ગયા. હાલો ને ભાઈ દર્શન કરવા. જય માતાજી. જય માતાજી. પ્રેમ સે બોલો. જય માતા. બસ આવી ગયા તો બધા. એ બાપુ હું કયો છો? બે શબ્દ કયો તો છે. જય ભગવતી. તો મિત્રો બધાને હું અત્યારે દર્શન કરાવું, તો બધા જ મિત્રો દર્શન કરી લો. ચાલો હવે શિવ આવ્યો લાગે. મિત્રો દર્શન કરી લો. પહેલાં છે આપણે આવડમાં, જોગમાં, તોગમાઈમાં, આઈ શ્રી ખોડિયારમાં, હોલબાઈમાં, બીજબાઈમાં ને તો બધા જ મિત્રો દર્શન કરી લો. કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં. તો મિત્રો અત્યારે આપણે દર્શન કરીને વિયાવા છીએ અને હવે તમને હું સંસદ પોઈન્ટના દર્શન કરાવું છું સૂર્યનારાયણ દેવના. તો થોડીક જ વારમાં અત્યારે સૂર્યનારાયણ જે છે એ અમને આવે છે, તમને એમના પણ દર્શન કરાવું. તો અહીંયા બધા જ લોકો જો તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે દર્શનની લાઈનમાં છે.